શીખવાડજો. એમને બહુ ભાવે અમારા ખમણ ઢોકળા. ચાલો રસોડામાં. તો ગાઈઝ હવે અમે રસોડામાં આવી ગયા ખમણ ઢોકળા બનાવવા. તો દાદી મને ખમણ ઢોકળાનું પેકેટ દ્યો. આ છે NTR નો ખમણ ઢોકળાનો પેકેટ. તો હવે આપણે બનાવવા જાય છે ખમણ ઢોકળા. તમારો ક્યાં ખમણ ઢોકળા બનાવશે તો હવે આ ટોપિયો લીધો છે એમાં ખમણનો લોટ નાખો. તવામાં તોડો અને હવે ખમણનો લોટ નાખીશ. હે જાનભાઈ क्या पूछूं पूरा नाखो. તો દાદી આમાં નાખે કેમ કે મારાથી નખાતો નથી. તો દાદીને જો એટલી ફાસ્ટ નાખી દીધું. તો તોડી લીધો. હવે ટોપિયામાં અમે નાખ્યો છે. હવે એમાં નાખશું આ એક પાણી નો કપ એક પાણી. બસ હવે ક્યાં હલાવ. ક્યાં હલાવ મારી. તો હવે હું આ ખમણ ઢોકળાનો લોટ હલાવું છું. આમાં હવે 1 કપ પૂરું પાણી નાખી દીધું. હવે હું હલાવ્યું મિક્સ કરું છું. રોલ કર્યું રોલિંગ. તો દાદી મને હેલ્પ કરે જલ્દી થઈ જાય એટલે ઢીસામ ધામ. દાદી હવે કરે છે એટલે એકદમ જલ્દી થઈ જાય. હવે એમાં થોડુંક તેલ નાખો. ક્યાં એક પાવડો તેલ નાખશે. ક્યાં હવે એમાં નાખી દે એમાં બધું. તો મેં હવે આ એક પૂરો અડધો કપ તેલ નાખી દીધો એમાં ગાઈસ. તો હવે દાદી પાસે હલાવે છે મિક્સ કરે છે બેમાં મિક્સચર. આજે અમે ખમણ ઢોકળા બનાવીએ છીએ. અમારે ત્યાં આજે ખમણ ઢોકળા એને બહુ જ ભાવે છે. તો તૈયાર પેકેટ લઈ આવ્યા હતા અમારું ત્યાં આજે NTR બ્રાન્ડનો. ત્યાં હલાવ હાલે. આપો હવે પાછળ મને હલાવવાનું છે. આ સાકરનું ને પાણી છે. પાણી પેલા ભર્યું પછી સાકર. હવે આ કઢાઈ મૂકી છે. આ ત્યાં કઢાઈ મૂકશે લે. ત્યાં કઢાઈ મૂકી અમારા એને રેસીપી બનાવી છે. હવે શીખવું છે એને રસોઈ બનવા. હવે આ મૂકા. હવે આ એની અંદર થાળી મૂકશું અમે. એમને મૂકવાની થાળી મૂકી દીધું. પાણી થોડુંક વધારે થઈ ગયું એટલે દાદીએ કપથી પાણી નીકાળીને ફેંકું બેસિંગમાં. તો હવે હું જો રાખી દીધું આમાં. લે બાબુ 1 સેકન્ડ દાદી 1 સેકન્ડ. હવે આ રાખી દે ઉલટું. હવે હું ઢાઈશું. હવે આ 15 મિનિટ પાકવા દેવાનું છે. એની ઉપર થોડુંક વજન રાખશે ધ્યાન અમારો. હવે એની ઉપર થોડુંક વજન રાખી દઈએ ને તો જલ્દી પાકી જાય. એના કરતા ઓલો રાખું છું. બોલે પછી આ અમે સાકરનું પાણીનું વઘાર કરશું. મરચાં લીલા પછી લીમડાઓ પછી અમારું કેન વઘાર કરશે કામ. હવે પાકવા દે 15 મિનિટ. કેટલી મિનિટ થઈ? કેટલી મિનિટ પાકવાનું? 15 મિનિટ. હા ત્યાં સુધી બ્રેક લઈએ. હવે અમારા ઢોકળા પાકી ગયા છે ગાઈસ. તો હવે હું આને ઉલટું કરું છું. તો હવે મેં થાળીને બી ઉલટું કરી દીધું. હવે આપણે દાદી શું કરવાનું? હવે આને તાપા પાડવાના. મને કાપવા દો દાદીજી.
વઘાર કરશું. તો હવે અમે આનો વઘાર કરશું. આ તેલ લીધું છે આ પેનમાં તેલ લીધો છે. અને ગેસ ઉપર રાખું છું. હવે ગેસ ઉપર રાખી દીધું. ગેસ ચાલુ કરું. ગેસ ચાલુ કરું છું. કરું. તો હવે મારા અને દાદીના બનાવેલા ખમણ ઢોકળા રેડી છે. મારા ફ્રેન્ડ્સ આજે મારા હાથના બનાવેલા ઢોકળા ખાવા માટે આવ્યા છે. તો હું આ લોકોને એક એક દઉં છું. ક્યાંથી નીકળું ને. તો હવે મારા આ ફ્રેન્ડને બી દઈ દીધું. તમે ત્રણેય ખાઓ. હોય તીખો છે કેવો છે? હાથના બનેલા ખમણ ઢોકળા બહુ ટેસ્ટી છે. થેન્ક યુ. કેમ તું ખાવ? તો હવે હું ખાઉં છું. આ તો બોલી જ ના શકે ગાંડો. થોડી ગાઈસ. વાહ પ્લેન તારા હાથના બનાવેલા ઢોકળા તો એટલા સારા છે. વાહ. દાદી હવે હું મારા દાદીને એક દઈશ. આજે અમારે ક્યાંને ઢોકળા બનાવ્યા છે, ખમણ એના હાથેથી બનાવ્યા છે. તો અમે ખાઈએ છીએ, ટેસ્ટ કરીએ છીએ. બહુ ફાઇન બન્યા છે ત્યાં તારા હાથના ઢોકળા.